નમસ્કાર. શેઠ સીએલ હિન્દી હાઈસ્કૂલ એકમ ધોરણ 10 એકમ 4 બરાબર છે. વિષય ગુજરાતી. આપણે કર્તા, કર્મણી અને ભાવે પ્રયોગ જોઈ ગયા. હવે આ પ્રેરક વાક્ય રચના છે. બરાબર, ચલો એમાં ભણીએ. તમે જોયું કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, ક્રિયા કરવા પાછળ જેનો કોઈ હેતુ હોય કે ક્રિયા અંગે જેની જવાબદારી હોય તેને કર્તા કહેવાય. માળીએ શિમલાનું વૃક્ષ કાપ્યું. કાકાએ માળી પાસે શિમલાનું વૃક્ષ કપાવ્યું. આ બે વાક્યોમાં શું તફાવત છે? તો ઝાડ કાપવાની ક્રિયા તો માળી જ કરે છે, બરાબર છે. અર્થાત માત્ર ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંને વાક્યમાં કર્તા માળી જ છે. પણ કયું ઝાડ કાપવાનું, કાપવું, કયું ન કાપવું, કેટલું કાપવું વગેરે સંદર્ભે નિયંત્રણ, હેતુ અને જવાબદારી જોઈએ તો વાક્ય અમાં માળીના અને વાક્ય બમાં જોઈએ તો કાકાના છે. તેથી વાક્ય અનો કર્તા માળી અને વાક્ય બનો કર્તા કાકા છે. તો વાક્ય બમાં ખરો કર્તા કોણ? ક્રિયા કરનાર અલગ છે અને નિયંત્રણ, જવાબદારી આદિ અન્યના છે. આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે કાકા ક્રિયા કરવા માટે પ્રેરનાર છે, તેથી તે પ્રેરક કર્તા છે, અને માળી માત્ર ક્રિયા કરનાર છે, તેથી તે પ્રેરિત કર્તાને પાસે દ્વારા જેવા નામ, યોગી કે કર્મ સૂચકને પ્રત્યય લાગે છે. તેથી ખરેખર ક્રિયા ન કરનાર પરંતુ ક્રિયા પર નિયંત્રણ ધરાવનાર, ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કર્તા મુખ્ય કર્તા ગણાય છે. આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના કહે છે. બરાબર છે. વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય. બરાબર છે. આ એક નોંધ બરાબર યાદ રાખજો. વાક્ય રૂપાંતર અને વાક્ય રૂપાંતર કરતી વખતે, બરાબર, રૂપાંતર એટલે કે કર્તરીમાંથી પ્રેરક વાક્ય બનાવતી વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય. જેમ કે માળી ઝાડ કાપે છે તો કર્તરી વાક્ય થયું. બરાબર. સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે તો પ્રેરક રચનામાં પ્રેરક કર્તાનું ઉમેરણ થયું. માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે તો પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરણ થયું. બરાબર છે. હવે આપણે ઉદાહરણો કેટલાક જોઈએ. નીચે કેટલાક કર્તરી અને પ્રેરક વાક્યો આપ્યા છે, તે ધ્યાનથી વાંચો. આમાં તમને સકર્મક અને અકર્મક બંને ધાતુ જોવા મળશે. બંનેના પ્રેરક કર્તા ઉમેરાઈ શકે છે. બરાબર છે. ચલો, કર્તરી પ્રયોગ અને પ્રેરક વાક્ય રચના. બાપુ વાવટો ઉતારી લે છે. બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. તો આમ વાક્ય રૂપાંતર કરતી વખતે વાક્ય રચનાનું પણ બરોબર ધ્યાન રાખવાનું છે. બરાબર છે. જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. જેઠીબાઈએ પોમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. બા તું એક ગીત ગાને. બા તું અમને એ ગીત ગવડાવને. બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. જોજો છોકરાઓ કાંઈ નઠારું શીખે. જોજો ધીરજભાઈ છોકરાઓને કાંઈ નઠારું શીખવતા. સકીના પકવાન જમતી. રમજુ સકીનાને પકવાન જમાડતો. બરાબર છે. તો આમ કર્તરી પ્રયોગમાંથી પ્રેરક વાક્ય રચનામાં કેવી રીતે રૂપાંતર થાય છે જોયું ને. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એક માર્ક્સના કર્તરી વાક્ય રચના આપી હોય એમાંથી તમારે પ્રેરક વાક્ય રચના બનાવવાની હોય છે, કર્તરીમાંથી ભાવે પ્રયોગ કરવાનો હોય છે, કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના બનાવવાની હોય છે. તો આમ ઉલટ સુલટ 4 કે 5 માર્ક્સના પ્રશ્નો પરીક્ષામાં એક વાક્યના પૂછાય છે. તો વાક્ય રચના બરાબર બને અને સાચી બને એવા પ્રયત્નો કરજો. અને વાક્ય હંમેશા આપણા પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે. બરાબર છે. એટલે પાઠ્યપુસ્તકને વારંવાર વાંચી અને થોડો મહાવરો વધારજો. વિદ્યાર્થી મિત્રો, વિશેષણ આપણે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ પ્રમાણે આપણે 9મા ધોરણમાં શીખી ગયા. બરાબર છે. એમાં વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ પણ આપણે જોઈ લીધું. બરાબર છે. વિકારી વિશેષણ એટલે જેનું ત્રણેય લિંગમાં પરિવર્તન થાય એવા શબ્દોને વિકારી શબ્દો કહે છે. બરાબર છે. જ્યારે અવિકારીમાં શબ્દનું કોઈ પણ પ્રકારના લિંગમાં પરિવર્તન થતું નથી. બરાબર. જેમ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. બરાબર છે. આ વિશે આપણે ધોરણ 9માં ભણી ગયા. હવે વિશેષણ આપણા અભ્યાસક્રમ પ્રમાણે કુલ 5 છે. ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, જથ્થાવાચક વિશેષણ, માત્રાસૂચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. આ દરેકના આપણે ઉદાહરણો સાથે આપણે જોઈએ. બરાબર છે. તો ગુણવાચક વિશેષણમાં શું થાય છે? કોઈ પણ પ્રકારનો ગુણ હોવો જોઈએ.
બરાબર છે. સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, ડાહ્યું, વિશાળ, સાંકડું વગેરે. તો આમ કોઈ પણ વ્યક્તિનો ગુણ હોય એને એવા વાક્યોને ગુણવાચક વિશેષણ કહી શકાય. બરાબર છે. તો એના માટે એક વાક્ય તમને આપું કે મારું, ચલો એના માટે એક વાક્ય તમને હું શીખડાવીશ કે મારું એ સાર્વનામિક છે. બરાબર છે. નાનું એ ગુણવાચક છે. તો આમ નાનું મોટું એ બધું ગુણવાચક વિશે હોઈ શકે. બરાબર. સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણ સાદી, ક્રમિક સંખ્યા અને સંખ્યાવાચક. બરાબર. આમ 3 પાર્ટ પાડેલા છે, પણ એમાં પૂર્ણ સંખ્યાવાચક એટલે કે 1, 2, 35 એમ કોઈ પણ પ્રકારની સંખ્યા હોવી જોઈએ. બરાબર. ક્રમિકમાં શું, પહેલું, બીજું, આઠમું આ પણ સંખ્યા જ આવે. પછી સંખ્યાવાચકમાં શું આવશે, પા, અડધું, પોણું, સવા. બરાબર છે. તો આમ આવા શબ્દો દ્વારા સંખ્યાનો નિર્દેશ કરવામાં આવે એવા વાક્યને સંખ્યાવાચક વિશેષણ કહે છે. બરાબર છે. દાખલા તરીકે બાએ અડધો ગ્લાસ દૂધ આપ્યું, તો અડધો ગ્લાસ એ શું થયું, સંખ્યાવાચક વિશેષણ. બરાબર. તો આમ જથ્થાવાચક વિશેષણ. હવે જથ્થો એટલે આપણે તો ખબર છે કે સમૂહ. બરાબર. તો એમાં કયા કયા શબ્દોનો ઉમેરો થશે, બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે, બહુ કામ, ઘણી પ્રવૃત્તિ વગેરે જેવા શબ્દોનો ઉલ્લેખ થઈ શકે છે. બરાબર છે. આજે બહુ મોડું થયું, આજે ઘણું બધું ખાઈ લીધું. બરાબર છે. તો આમ આવા શબ્દોથી આપણને જથ્થો દર્શાવવાનો હોય છે. માત્રા સૂચક. માત્રા એટલે ઓછું, આછું, ઘેરું, સાવ, તદ્દન. બરાબર છે. આવા શબ્દોથી વાક્યમાં માત્રાને સૂચવવામાં આવે છે. જ્યારે સાર્વનામિક વિશેષણમાં શું થશે, મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું. બરાબર છે. તો આવા શબ્દોથી આપણે સાર્વનામિકને ઓળખવાના હોય છે. બરાબર છે. સાર્વનામિક કોને કહેવાય, મારું. બરાબર છે. તો આમ મારું, તારું, આપણું, તેનું, તેમનું, એટલું, આવડું, બધું આ બધા વસ્તુઓ સાર્વનામિક વિશેષણમાં આવશે. બરાબર છે. હવે તમને એક વાક્ય આપું છું, પેજ નંબર 78 ઉપર છે. એ પહાડો વચ્ચેના વાંકા ચૂકા સાંકડા માર્ગમાંથી લાંબી લાંબી વણઝાર આવી રહી છે. બરાબર છે. તો એમાં વાંકા ચૂકા શું થયું, એનું ગુણવાચક થયું. સાંકડા તો શું થયું, એ પણ ગુણવાચક થયું. અને લાંબી લાંબી એ પણ ગુણવાચક થયું. તો આખા વાક્યમાં 3 વખત ગુણવાચક શબ્દોનો ઉપયોગ થયેલો છે. બરાબર છે. પણ આપણે પરીક્ષામાં માત્ર એક વાક્ય પૂછવામાં આવશે, એમાં એક જ વિશેષણ હશે જેમાં ગુણવાચક, સંખ્યાવાચક, માત્રાવાચક, જથ્થાવાચક કે સાર્વનામિક કે સંખ્યા, બરાબર, કોઈ પણ પ્રકારનો એક વિશેષણ ઉમેરેલો હશે. એ તમારે ઓળખવાનું રહેશે. બરાબર છે. વાક્ય સીધે સીધું તમને આપેલું હશે. બરાબર. તો આ વિશેષણો બરાબર વાંચી લેજો અને એમાંથી તમે બને ત્યાં સુધી સારી રીતે વિશેષણો શોધવાનો અને કરવાનો પ્રયત્ન કરજો. પાઠ્યપુસ્તકમાંથી 15 વાક્યો અલગ લખજો અને એમાંથી દરેક પ્રકારના વિશેષણો અલગ અલગ રીતે તમે અલગ કરી દેજો. બરાબર છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું લેસનમાં વિશેષણો કઈ રીતે તારવવા એ વાક્યોમાં લખી અને તમે વિશેષણ તારવવાની કોશિશ કરજો. બરાબર છે. હવે વિકારી ને અવિકારી આપેલું છે 79 પેજ ઉપર, જરા જોઈ લો. તો વિકારી વિશેષણ એ નખરાળો. બરાબર છે. તમને લાગશે કે આનું લિંગ પરિવર્તન કેવી રીતે થાય, તો નખરાળું, નખરાળી, નખરાળો. તો સ્ત્રીલિંગ, પુલ્લિંગ ને નપુંસકલિંગ ત્રણેય બને છે. બરાબર છે. મોટું, મોટી, મોટો. બમણું, બમણી, બમણો. લાંબુ, લાંબી, લાંબો. ઝીણું, ઝીણી, ઝીણો. બરાબર છે. તો આમ આવા શબ્દોમાં ત્રણેય લિંગોમાં પરિવર્તન આવે એને વિકારી કહેવાય. જ્યારે એવા શબ્દો હોય છે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય નહીં, તો એવા શબ્દોને અવિકારી વિશેષણ કહે છે. બરાબર છે. કરુણ, અજબ, નટખટ, રેશમી, યોગ્ય, કોઈ, પ્રસિદ્ધ, રાખ, એકાકી, ગરીબ, મનસ્વી. બરાબર. તો આવા શબ્દોને આપણે બરાબર યાદ રાખજો કે જેથી કરીને તમને ખબર પડે કે આવા શબ્દોમાં કોઈ પણ પ્રકારનું લિંગ પરિવર્તન થઈ શકતું નથી. એટલે એવા શબ્દોને આપણે અવિકારી વિશેષણ કહીશું. ખરું ને? તો આમ પાઠ્યપુસ્તકના આધારે આપણે એકમ 4 અહીં પૂરો થાય છે અને
એકમ બરાબર વારંવાર વાંચી અને તૈયારી કરી લેશો પરીક્ષાલક્ષી. બરાબર છે? પરીક્ષા હવે ટૂંક સમયમાં આવે છે, તો એના માટે આપણે પણ તૈયારી કરવી પડશે. લેસનમાં તમે વિશેષણોના 15 વાક્યો તૈયાર કરજો. એમાંથી તમે તમારી જાતે ગુણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક, માત્રાસૂચક, બરાબર, બધા વિશેષણો અલગ તારવીને લખીને યાદ રાખજો. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જોયો, બરાબર છે, એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.